મિત્રો, આજે આપને ધોરણ 6 તારીખ 21/9/2024ના રોજ જે સામયિક મૂલ્યાંકન કસોટી લેવાઈ હતી વિજ્ઞાન વિષયની, તેનું સોલ્યુશન જોઈશું. બરાબર. તેમાં પહેલા જ પ્રશ્નો છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. તો ચોખાના દાનાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો છડવું આવશે. બીજો છે, ઘઉંના દાનામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? તો સૂપડું આવશે. દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? બાષ્પીભવન આવશે. ચોથો, રેતીમાંથી મોટા કોકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે? ચાળવું આવશે. જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે? તો નિક્ષેપણ આવશે. નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? તો શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે. નીચેનું પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? તો શક્તિ પ્રદાન કરે છે. 8મો પ્રશ્ન છે કે સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? તો પેઢામાંથી લોહી નીકળવું. 9મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? તો સ્ટીલની ચમચી. 10મો, આપણા શરીરના કાર્યોમાં કોની મહત્ત્વની ભૂમિકા છે? તો પાણી, શાકભાજી, અનાજ ત્રણેયની મહત્ત્વની ભૂમિકા છે. એટલે ઉપરોક્ત તમામ કરીશું આપણે. 11મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? તો દૂધિયો કાચ આવશે. 12મો પ્રશ્ન, નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? તો લાકડું, પૂંઠાનું બોક્સ અને ધાતુનું પતરું. આ ત્રણેય ત્રણ અપારદર્શક છે, માટે આપણે ઉપરોક્ત ઉપરના તમામ કરીશું. પ્રશ્ન 1 બ, આપેલ સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતા પદાર્થને જુદો પાડો. તો થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો પાણીમાં તરતા પદાર્થ છે. બરાબર. બીજો છે કે નીચેના આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો. તો એમાં આવશે તલ અને મગફળીમાં ચરબી હાજર હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલ વર્ગીકરણ પદ્ધતિમાંથી ઉપનવું પદ્ધતિને ઓળખો. તો અનાજના દાનામાંથી ફોતરા દૂર કરવા તો ઉપનવું પદ્ધતિ આવશે. બરાબર. પછી ચામાંથી ભૂકી અલગ કરવી તો એમાં ચાળવું પદ્ધતિ આવશે. આપણે ઉપનવું પદ્ધતિને જ ઓળખવાની છે, તો એમાં કયું આવશે? માત્ર અનાજના દાનામાંથી ફોતરા દૂર કરવા. બાકીની તમારી જાણકારી માટે મેં લખ્યું છે કે ચાની ભૂકી કરવી હોય તો ચાળવું આવે, પાણી અને તેલના મિશ્રણને અલગ કરવું હોય તો નિતારણ, અને સૂકી રેતીમાંથી લાકડાનો વ્યાર દૂર કરવો હોય તો પણ નિતારણ પદ્ધતિમાં. કારણ કે આપણે ફૂંક મારવા જઈએ તો રેતી પણ ઉડી જાય, એટલા માટે એને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. પણ આમાં એવું કીધું છે કે ઉપનવન પદ્ધતિને ઓળખો, તો આપણે અનાજના દાનામાંથી ફોતરા દૂર કરવા એ આપણો જવાબ આવશે. પ્રશ્ન 2 છે કે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. ગમે તે ત્રણ. એમાં પહેલો જ છે કે સુક્તાના રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે. તો વિટામિન ડીની ઉણપથી થાય છે. મેદસ્વીતા એટલે કે મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે. તો ચરબી આવશે. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો વિટામિન ડી આવશે. કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? તો હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે. મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે રેતી પાણીમાં અદ્રાવ્ય છે. 6થો પ્રશ્ન, દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? તો પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે એટલા માટે. 7મો પ્રશ્ન, તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી. 8મો પ્રશ્ન છે કે સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણવાની અલગ કરવા શા માટે યોગ્ય નથી? તો બંને પદાર્થોના કદ સમાન છે એટલા માટે. પાણીમાં મીઠું ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? તો મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે એટલા માટે. પ્રશ્ન 2 બ છે કે વૈજ્ઞાનિક કારણ આપો. તો દૂધ સંપૂર્ણ આહાર છે. તો દૂધમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષક માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળે છે, તેથી દૂધને સંપૂર્ણ આહાર કહે છે. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો નાના બાળકોમાં
નાના બાળકોમાં વૃદ્ધિ બહુ ઝડપી હોય છે અને વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકોમાં શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી, કારણ કે લાકડું ઉષ્માનું મંદવાહક છે તથા તેને આગ પર મૂકતા તે પોતે સળગી જાય છે. આમ જ્યારે રસોઈ જો લાકડા બનાવેલા વાસણમાં બનાવવાનો પ્રયત્ન કરીએ તો રસોઈ ના બને, પણ લાકડાના વાસણ જ સળગી ઉઠે છે. એટલે રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી. ચોથો પ્રશ્ન છે કે દિવાલની બીજી બાજુ પેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. તો દિવાલ અપારદર્શક છે, તેમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકતા નથી. જેમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે તેવા જ માધ્યમ પદાર્થની બીજી બાજુ રહેલી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. આથી દિવાલની બીજી બાજુ પેલી વ્યક્તિને આપણે જોઈ શકતા નથી. પાંચમો પ્રશ્ન, ચોખામાંથી કોકરા દૂર કરવા અલગીકરણની વિનવો પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો જવાબમાં જોઈએ તો વિનવું પદ્ધતિ એ જે બે પદાર્થોના કદમાં અસમાન હોય તેમને અલગ કરવા માટે વપરાય છે. અહીં પણ ચોખા અને કાકરા કદમાં અસમાન હોવાથી વિનવું પદ્ધતિની મદદથી બંનેને સરળતાથી અલગ કરી શકાય છે. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો જવાબમાં જોઈએ તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણે શરીરને પૂરતા પ્રમાણમાં ખનિજ ક્ષાર અને વિટામિન મળી રહે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવામાં સહાય કરે છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન 3 છે કે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો જ છે કે સમતોલ આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? તો આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. પ્રશ્ન 3 છે કે પદાર્થના જુદા જૂથ બનાવવાના સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો પદાર્થના ગુણધર્મોને ધ્યાનમાં રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવા તે યોગ્ય છે. બરાબર. ચોથો પ્રશ્ન છે કે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહે છે? તો અપારદર્શક પદાર્થ. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો ઘનીભવન કહે છે. પાણીની તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો બાષ્પીભવન કહે છે. ત્રુટિજન્ય રોગો એટલે શું સમજાવો? તો જે રોગો પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવ એટલે કે ત્રુટિના કારણે થાય છે તેમને ત્રુટિજન્ય રોગો કહે છે. વિટામિનોની ઉણપથી થતા ત્રુટિજન્ય રોગો રતાંધળાપણું, બેરીબેરી, સ્કર્વી, સુક્તાન છે. ખનિજ ક્ષારોની ઉણપથી થતા રોગો ગોઈટર એટલે ગલગંડ અને એનિમિયા એટલે કે પાંડુ રોગ છે. બીજો પ્રશ્ન છે કે જૂથ બનાવવાનું મહત્ત્વ સમજાવો. તો વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ. બીજું, જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. 3, પદાર્થોના ગુણોમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. અને 4, વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તો તેની માહિતી મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે અલગીકરણ એટલે શું? તેનું મહત્ત્વ ઉદાહરણ આપી સમજાવો. બરાબર. તો અલગીકરણ જોઈએ તો મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. એનું મહત્ત્વ જોઈએ. 1, તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા. ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા. 2, મિશ્રણમાં રહેલા 2 કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા. ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા. 3, પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા. ઉદાહરણ તરીકે રાઈ, તલ, મગ જેવા પદાર્થોને પાણી વડે ધોઈ તેને પાણી દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા. 4, મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા. ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય ત્યારે તેનો મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે. પ્રશ્ન 4 છે MCQ જ છે પણ કે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? તો ખાદ્ય પદાર્થ પ્લસ આયોડિનનું મંદ દ્રાવણ આવશે. સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? તો એમાં ખાદ્ય પદાર્થ પ્લસ કોપર સલ્ફેટ પ્લસ કોસ્ટિક સોડા આવશે. બરાબર. બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? તો બદામને કાગળ પર ઘસશો. ચોથો પ્રશ્ન છે દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન થાય તે માટે તમે શું કરશો? તો તેને વારંવાર ધોઈશું નહીં. 5મો પ્રશ્ન છે લોખંડ અને વાદળી આ 2 પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તે કઈ રીતે નક્કી કરશો? તો દબાવીને.
છઠ્ઠો પ્રશ્ન છે કે મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો પાણીમાં અદૃશ્ય થાય છે. ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? સ્પર્શ કરીને. આઠમો, તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? તો કાગળ પર તેલ લગાડીશું. નવમો, ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરશો? ગળણી વડે ગાળીને. દસમો, નળમાંથી આવતા ડહોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? તો નિતારણથી. 11મો, મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગળવા તમે શું કરશો? તો ગરમ કરીને. બરાબર. દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? તો બાષ્પીભવન દ્વારા. હવે પ્રશ્ન 4b છે કે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? તો ખાદ્ય પદાર્થના બીજ લઈશું, તેને એક કોરા કાગળ પર ઘસીશું. અહીં કાગળ પર બીજ ઘસતા જો તેના પર તેલીઓ જેવો ડાઘ પડે તો ખાદ્ય પદાર્થમાં બીજમાં ચરબી હાજર છે એમ કહેવાય. બીજો પ્રશ્ન છે કે ખાંડ, રેતી અને લાકડાના વેર પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તે કેવી રીતે નક્કી કરશો? તો અહીં આ ક્રિયા કરવા 3 કાચના ગ્લાસ લઈશું, તેમાં પાણી ભરીશું, પછી 3 ગ્લાસ પૈકી એકમાં ખાંડ, બીજામાં રેતી અને ત્રીજામાં લાકડાનો વેર નાખીશું. હવે 3 ગ્લાસમાં રહેલા પાણીને ચમચીની મદદથી બરાબર હલાવી દઈશું. થોડી વાર પછી જોતાં પહેલા ગ્લાસમાં ખાંડ બિલકુલ દેખાતી નથી, જેથી કહી શકાય કે ખાંડ પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે બીજા ગ્લાસમાં રેતી તળિયે બેસેલી તથા ત્રીજા ગ્લાસમાં લાકડાનો વેર પાણીમાં તરતો દેખાય છે, જેથી કહી શકાય કે રેતી અને લાકડાનો વેર પાણીમાં અદ્રાવ્ય છે. ત્રીજો પ્રશ્ન છે કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો? તો મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે દ્રાવણ તરીકે પાણીનો ઉપયોગ કરીશું. પ્રથમ એક પાત્રમાં આપણે પાણી લઈશું, તેમાં 1 ચમચી મીઠું નાખીશું અને બરાબર હલાવીને મીઠાને પાણીમાં ઓગાળીશું. મીઠું પાણીમાં ઓગળી ગયા પછી ફરીથી 1 ચમચી મીઠું નાખીશું અને પહેલાંની જેમ જ મીઠું પાણીમાં ઓગાળીશું. આ ક્રિયાનું પુનરાવર્તન કરીશું. આપણે એક સમયે જ્યારે મીઠું પાણીમાં ઓગળતું નથી ત્યારે તે દ્રાવણને હળવું ગરમ કરીશું તો મીઠું ઓગળી જશે અને આ રીતે બનાવેલ દ્રાવણને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કહે છે. તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક અને કોમેન્ટમાં ગુડ જરૂર લખજો. ઓકે, બાય.